ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમારા બધાનું ફરીથી સ્વાગત છે અને આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણા લોકો જો તમે મજામાં જ હોય તો જોઈ લો, મસ્ત મજાનું સનસેટ થઈ ગયો છે. આજે તડકાનો માહોલ એકદમ ચકાસ. ये गुलाब की कड़ी है, देख लो. ફૂલ પણ બરાબર જબરજસ્ત થઈ ગયા છે. અને ગાઈસ આપણે ધાણા વાવ્યા છે, જુઓ બગીચામાં ધાણા, તુલસી માતા, ये એક દાડમ છે, બે ત્રણ જાયફળ છે. અને ગાઈસ આપણે દ્રાક્ષના વેલામાં દ્રાક્ષ લાગી ગઈ છે, ગ્રેપ્સ. જાઓ તો ગાઈસ મસ્ત મજાનું સવાર થઈ ગયો છે અને હવે આપણે જવાનું છે વાડીએ. અને આજે નેક્સ્ટ લેવલનું તડકો છે ભાઈ, જબરજસ્ત. 5-6 દિવસ પાછળ જોવા મળ્યો. અને નાહવાનું તો મન નથી થતું, પણ તોય નાહી નાખ્યો જલ્દી, કેમ કે ઠંડી એટલી પડે. તો બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે આપણે આવી ગયા છીએ વાડે અને મસ્ત મજાનું મકાઈમાં ઝટકો ફિટ કરી દીધો છે ચારેકોર, કેમ કે મકાઈમાં રોજડા બહુ આવતા હતા એટલે ગલુડિયા બધા પહોંચી આવ્યા છે. અને બળદોને હવે નાખવાનો છે ચરો, ખાલી ઓનલી ફોર બળદો વધ્યા છે અત્યારે. અને વાડા સુના લગ રહ્યા હૈ, કેમ કે આપણે ગાયું કાલે ગૌશાળામાં મૂકી આવ્યા. તો વાડો એકદમ ખાલી લાગે છે ને, તો ખાલી આપણે પાડુડેને નાખવાનું રહેશે. અને ગલુડીને રોટલા નાખી દઈ એટલે એનું કામ કરે જલ્દી. તો ગાઈસ અત્યારના વાગી ગયા છે 3:30 અને આપણે આવી ગયા છીએ રાયડાવાળા ખેતરમાં. તો જુઓ, રાયડામાં પાછો આજે ત્રીજો કે ચોથો પાણી ફરે છે. હમણાં આપણે વાલ ખોલ્યો છે ને સનાભાઈમાં વાલ બંધ કરવા જાય છે. નવી જમીને પાણી જતો તો જીરામાં, તો જીરો ફાઇનલી પી ગયો છે. અને હવે આપણે રાયડામાં પાણી ચાલુ કરવાનું છે, ખાતર યુરિયા ને એવું બધું છાંટીને. અને જોઈ લ્યો, જબરજસ્ત ફૂલ પણ આવવાનું ચાલુ કરી દીધું છે રાયડાએ. તો બધેમાં ચાલુ થઈ ગયા છે. અને આપણે જે પહેલા ખેતરમાં રાયડો વાવ્યો હતો તેમાં તો જબરજસ્ત ફૂલ આવે છે ભાઈ. તો એ પણ તમને બતાવું. અને અત્યારે વાયરા બાજુ બાંધવાનું ચાલુ છે, કેમ કે રોજડાનો ત્રાસ દી વધતો જાય છે ભાઈ. કેમ કે જુઓ, આ પગ કરી ગયા જુઓ છે ને. તો આવી રીતના કામકાજ ચાલુ છે. અને અત્યારે આપણી પાસે વાત એ છે કે ભાગીદાર એક જ વધ્યા છે, સનાભાઈ. કેમ કે બીજો એક ભાઈ હતો એ ઘરે ગયો છે. તો સનાભાઈને કામ પણ વધારે આવી ગયું છે, એટલે સનાભાઈ અને મેહુલભાઈ. તો જોઈ લો, જબરજસ્ત રાયડો ચકાચક. અને હજી આપણી બાજુમાં ઘઉં છે, ઘઉંમાં પણ રાત્રે પાણી આવી જશે. 2-3 કલાક હાલશે. તો અત્યારે 2-3 કલાક હલાવશે અને પછી જશે ઘઉંમાં. તો જોઈ લે, મસ્તનું પાણી આવે છે બરાબર. ઘઉંમાં પણ પાણી પીયારવું પડશે, કેમ કે લગભગ આજે સનાભાઈ ઘરે ગયા હતા તેથી પાણી પીવડાવ્યું છે આપણે. તેના પાછળ પાણી આજે ફરવાનું છે. અને આપણો રાયડો જોઈ લો ગાઈસ,
કઈ રાઈડો એક નંબર અને ફર્યું પણ આવવાનું ચાલુ થઈ ગયો છે, જોઈ લો. અને આજે તડકો છે પણ પવન વધારે છે તો ઠંડી વધારે લાગે છે. તો આપણે શૂટર કોકનું આજે ટપાવી આવ્યા છીએ, કેમ કે આપણું ધોવા મળ્યું છે. આજે આપણે કોકનું ટપાવી આવ્યા છીએ સ્વેટર. રાઈડો જોઈ લો ભાઈ, કાંઈ ઘટે નહીં હો ભાઈ, પ્લોટિંગ વાળો રાઈડો. બધા કોઈ એવો નથી કે આમાં ફર્યું ચાલુ નથી હોય, બધા છોરોમાં. તો ગાઈસ આ તો આપણો રાઈડો, અને હવે જવાનું છે આપણે તબેલે. તો આજે તબેલો સાવ સૂનો લાગશે, કેમ કે 4 આપણી ગાયો હતી. સવારના વાત કરી હતી ને કે આપણે મેલી દીધી ગૌશાળે, તો સાવ જગ્યા ખોલી, તમે જોઈ લેજો. અને આજે આપણે ભેંસોનો વ્લોગ બનાવવાનો છીએ, કેમ કે ભેંસોને દવાઈ કેવી રીતના અમે કરીએ છીએ ને તે જલ્દી વાડે જઈએ ને કાણવડ પલાળવાનું છે, તે પલાળીને બધું મિક્સ કરી નાખીએ. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 5:30 અને આપણે દવાઈ ચાલુ કરી દીધી છે. અને આ ભેંસ સવારના દવા નથી આપતી, તો અત્યારે 2 ટાણાનું દૂધ ભેગો વારી આવી છે. તો અત્યારે દવામાં તાણ પડશે થોડીક, કેમ કે 2 ટાણાનું ભેગું છે. કર્યો છે દવાનું ચાલુ કર્યું છે, સ્ટાર્ટિંગ કરી છે દવાઈની, અને હજી લગભગ 4 બાકી છે. અને આ બાજુ વાડો જોઈ લો તમે, વાડો એકવાર હા ખાલી થઈ ગયો સાહેબ, ગાયો વગેરે. જાણે વાડામાં કાંઈ છે જ નહીં હો ભાઈ, ગાયો વગર તો કાંઈ નથી. હવે આપણે પાછી 1-2 વિયાલ ગાયો લઈ આવી પડશે. તો ગાઈસ ફાઇનલી દવાઈ થઈ ગઈ છે ચકાચક, અને જો મક્કી ડોલું ધોવે છે હવે. તો જોઈ લો વાડાનું વ્યૂ. તો આપણે ભૂસાની કોથરી 2 આજે પવન વધારે હતો તો તૂટી ગઈ છે, પાછી રિપેરિંગ કરવી પડશે. અને એક ભેંસ આપણે હજી બરાબર દવા નથી દેતી, યાર એને કંઈક આપણે દેશી નુસ્ખો કરવો પડશે કંઈક. તો ગાઈસ અત્યારના વાગી ગયા છે 7:15 અને આપણે દાદીમાનું ભજન લેવાનું છે. તો મસ્ત મજાના દાદી તાપણું કરું ને બેઠાય. તો દાદીમાં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો દાદીમાં આજે આપણે ફેમિલીને એક પાસો ભજન સંભળાવજો. હા સારામાં સારું સંભળાવજો તમે. રામ રસ રેલા ગોકુળમાં, રામ રસ રેલા ગોકુળમાં, કાન કુંવર જન્મ્યા મથુરાની જેલમાં, કાન કુંવર જન્મ્યા મથુરાની જેલમાં. સાકરું વેચાય ગોકુળમાં, સાકરું વેચાય ગોકુળમાં, કાકરા ઉડે મથુરાની જેલમાં, કાકરા ઉડે મથુરાની જેલમાં. રામ રસ રેલ્યો ગોકુળમાં, રામ રસ રેલ્યા ગોકુળમાં, કાન કુંવર જન્મ્યા મથુરાની જેલમાં. અબીલ ઉડે ગોકુળમાં, અબીલ ઉડે ગોકુળમાં, રાજુ ઉડે મથુરાની જેલમાં. રામ રસ રેલ્યા ગોકુળમાં, કાન કુંવર જન્મ્યા મથુરાની જેલમાં. માવડી દોવાય ગોકુળમાં, માવડી રૂવે મથુરાની જેલમાં, માવડી રૂવે મથુરાની જેલમાં. જય શ્રી કૃષ્ણ કનૈયા. તો ગાઈસ દાદીમાને આપણે પૂછીએ કે ઠંડી કેવી પડે છે. ઠંડીની વાત જાવ દે ભાઈ, હું તો દીના તાપણું કરું બેઠી હોતી. જો આઈ ને આજ વર્ષથી કોશી છે, નકર તો દીના ચડું જાય ટાઢ. તો ગાઈસ આજે પવન અત્યારે બ્રેક થયો છે થોડોક, અને જુઓ મસ્ત મજાનો દેશી ચૂલો આપણે ચાલુ કર્યો છે. ગાઈસ દાદીમાનો ભજન સારો લાગે તો લાઈક કરીઓ, શેર કરીઓ, સબસ્ક્રાઇબ ન કર્યું તો જલ્દી સબસ્ક્રાઇબ કરી આવો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળી નવા કન્ટેન્ટ કે સાથ.